તો પાર્ટનર સ્વેપિંગનો મુદ્દો હમણાં ખૂબ જ ચર્ચામાં છે ઇન્સ્ટાગ્રામની અંદર, અને ખાસ કરીને મોટા વરાછાના આપણા સુરતના એરિયામાંથી આ કિસ્સો બહાર આવ્યો છે, એટલે વધારે થોડોક ચર્ચામાં છે. હવે આખી ઘટના શું છે હું અહીંયા નથી સમજાવવાનો, મને ડીએમ કરી દેજો અથવા તો હું કેપ્શનમાં લખી દઈશ, તમે એમાં જોઈ લેજો. પણ જે આ સમગ્ર ઘટના બની છે એના ઉપર મારા ટોટલ 3 ટેક છે કે 3 વ્યૂ છે. સૌથી પહેલો વ્યૂ એવો છે કે આની અંદર જો કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું હોય અથવા તો કોઈ બળજબરીપૂર્વકનું કાર્ય થયું હોય તો એની ચોક્કસથી પોલીસમાં ફરિયાદ થવી જોઈએ અને એના અલગ અલગ ધારાધોરણો કે નીતિ નિયમો છે એના પ્રમાણે આગળ વધવું. બીજો મારો વ્યૂ એવો છે કે આ જે કંઈ પણ ચાલે છે આ ઘટના પાર્ટનર સ્વેપિંગની, એ કંઈ નવી નથી. ટિયર 1 સિટીની અંદર જેમ કે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ, આ બધા સિટીની અંદર આનું ચલણ ખૂબ જ પહેલેથી છે અને આપણને અત્યાર સુધી એક્સપોઝર નહોતું, એટલે આપણને ખબર નહોતી કે આવી વસ્તુ પણ માર્કેટમાં હોય કે નહીં. આવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ એ આખો અલગ જ ચર્ચાનો વિષય છે, નૈતિકતાનો સવાલ છે, મોરાલિટીનો વિષય છે. હવે એક આખી વાત સમજો કે આ સમગ્ર ઘટના બને ક્યારે? જ્યારે બધા લોકોની સહમતિ હોય ત્યારે જ ને. આની અંદર જેટલા પણ લોકો ઇન્વોલ્વ હોય એ બધા લોકોને રાજી ખુશીથી કરવું હોય ત્યારે જ આ શક્ય બને ને, એ સિવાય તો શક્ય બનવાનું નથી. એટલે નૈતિકતાનો જ્યારે સવાલ આવે ત્યારે બધી વસ્તુ પર્સનલ ઉપર આવી જાય છે. જેમ કે કોઈ વ્યક્તિ માટે નોનવેજ ખાવું હોય એ અનૈતિક હોય, એકદમ ધર્મ ભ્રષ્ટ થઈ જાય એવું હોય, અને બીજા કોઈ વ્યક્તિ હોય એના માટે નોનવેજ ખાવું એકદમ નોર્મલ વસ્તુ છે. એવી જ રીતે ડ્રિંકિંગ છે, ચોરી છે, ખોટું બોલવું છે, આ બધી જ વસ્તુ નૈતિકતાની અંદર આવે છે. એટલે નૈતિકતાની દ્રષ્ટિએ તમે આને ક્યારે પણ જસ્ટિફાય નહીં કરી શકો. હવે મને કોઈ પર્સનલી પૂછે કે મારી વાઈફને પૂછે કે અમારા ગ્રુપની અંદર, તો આવો સપને એમને ક્યારે વિચાર ન આવે દૂર સુધી. અને મને લાગે છે ત્યાં સુધી આ જે ઘટના બની છે એમાંથી મોટા ભાગના લોકોને પાછળથી થયું જ હશે, પસ્તાવો જ થયો હશે, જો એ લોકો નવા ઇન્ફ્લુઅન્સમાં કોઈને આવ્યા હશે અથવા તો નવી કોઈ ફોરવર્ડ બનવાની ટ્રાય કરતા હશે. તો બાકી જે લોકો એલિટ ક્લાસમાંથી આવે છે અને જે લોકોને આ બધું નોર્મલ છે એ લોકોને કાંઈ ફેર નહીં પડે, અને મારે કાંઈ ફેર નથી પડતો આને. તો હવે ત્રીજો મારો વ્યૂ છે કે સમાજની ઉપર આની શું અસર પડશે. આઈ એમ સોરી, કંઈ જ અસર નહીં પડે. શું કામ? કારણ કે સમાજ શું છે? તમારી અને મારી જેવા લોકો જે એક વ્યવસ્થામાં રહી છે એને સમાજ કહીએ છીએ આપણે. તો સમાજમાં તો રોજ મર્ડર થાય છે, રોજ રેપ થાય છે, ચોરી થાય છે, તો કેમ કોઈ મર્ડર નથી બની જતા, કોઈ રેપિસ્ટ નથી બની જતા, કોઈ ચોર નથી બની જતા? એટલે માણસ જે અંદર હોય ને પોતાની અંદર એ જ ખાલી બહાર આવે એની અંદરથી. અને તમારી જેવા સેમ ઇન્ટરેસ્ટના લોકો જ્યારે ભેગા થઈ જાવ ત્યારે આવી ઘટના બનવાની છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે જે લોકો સમાજને માથે લઈને આ મુદ્દા ચગાવવાનું કામ કરે છે એનાથી કોઈ ફેર પડવાનું નથી. જે લોકોને કરવાનું છે એ લોકો કરતા જ રહેશે, અને આવી ખોટી ભાષણબાજી સાંભળીને જે લોકો કરે છે એ લોકો કંઈ બંધ નથી થઈ જવાના. એ લોકો ખાલી આ મુદ્દાને વધારે અટેન્શન આપે છે, બીજું કંઈ જ નથી. અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આ મુદ્દો છે જ નહીં. આની ઉપર જરા પણ ધ્યાન આપવા જેવું જ નથી. આ વસ્તુને ખાલી ઇગ્નોર કરવાની જરૂર છે, બાકી કશું જ કરવાની જરૂર નથી. તમે એક વસ્તુ નોટિસ કરજો કે જ્યારે વાયરલ શરદી થઈ હોય ને ત્યારે તમે દવા લો કે દવા ન લો, 3 થી 4 દિવસની અંદર એ સારી થઈ જ જવાની હોય. એટલે આ મુદ્દો એવો કોઈ છે નહીં ધ્યાન આપવા જેવો કે આપણે બહુ સિરિયસલી વિચારવું પડે એવો મુદ્દો છે જ નહીં. ઓટોમેટિક આ બધું ઓછું થઈ જશે. ખાલી આની ઉપર ધ્યાન દેવાનું બંધ કરીએ.